बोलिए सदगुरु भगवाननी जय हो। भजन करावे उसके मात पिता गुरुदेवनी जय हो। अपना में एक छंद गवाय है कि भाई मरे भवहारी बेनी मरे दुख जाय पण बाळपण में जेना मां बाप मरे ने एने चारे निशाना वायरा। आज चेतन भाई ने चिराग भाई संबंध में मारा शाळा छे। सतत 8 वर्षथी अहींया भजन में आવીએ છીએ। एक लागणीनो संबंध छे साहेब के माँ बाप पाछळ भजन करवुं ए सर्वस्व माणसोना माँ बाप समयांतरे अवसान थता होय छे। आपे घणું साहित्य ने घणी वार्ता सांभळी हशे। माँ माटे कविओने बहु शब्दों मळ्या छे साहेब लखवा माटे के गोळ विना मोळो कंसार, माँ विना सुनो संसार, माँ ते माँ बीजा वगડાના वा, जननीनी जोड़ सखी नहीं मळे। पण साहेब बाप એવું પાત્ર છે ને જેની માટે હજુ સુધી કવિને પણ શબ્દો નથી મળ્યા લખવા માટે। સંસારની અંદર બાપનું પાત્ર ભજવવું બહુ અઘરી વસ્તુ છે સાહેબ। જ્યાં સુધી સંતાનની અંદર જોતા હોઈએ ત્યાં સુધી બાપની વાત સંતાનને નથી સમજાતી સાહેબ। एक नानकड़ो दृष्टांत रजू करूं। एक दीकरा ने एना बापूजी वच्चे खूब सामान्य बात थी तकरार थई गई। शिवरंजनी लेजो। दीकरो भणेलो गणेलो होशियार हतो पण समजण थोड़ी ओછી हती। बस हवे આજથી અહીંયા રહેવું નથી, ઘર મૂકીને નીકળી ગયો। 1 2 4 કરતા 10 10 15 વર્ષના વાણા વહી ગયા। भणी घणी नौकरी धंधो कर्यो, लग्न थई गया, पोतानो परिवार थई गयो। समय जता दीकराने किडनीनी बीमारी थई साहेब। डॉक्टर अने मेडिकलना माध्यमथी घणी कोशिश करी पण क्यांय किडनी मळवा माटे ना थई साहेब व्यवस्था। अंते धीरे धीरे आ वातनी खबर एना बापने पड़ी साहेब। अने बापनुं हૈયું छे ने साहेब समजવું बहु अघરું छे। તમારા જે કંઈક ભૂલ થાય તો માં ઘડીક બે આંસુડા પાડી લે તમારી આગળ, પણ બાપને આંખો સાહેબ આંસુ તમારી નજર સમક્ષ ના આવે। ભલે કોઈ બાર મિત્ર મળે તો એની સામે રડી લે, બાકી સંતાનો કે પરિવાર સામે બાપની આંખમાંથી કોઈ દિવસ આંસુ ના આવે સાહેબ। અને મા બાપની વિચારધારા દીકરા માટે હોય છે સાહેબ। એક ગરીબ કુટુંબ દીકરો ભણવામાં હોશિયાર હતો તો કે મારે બાપુજી બજારમાં જવું છે ભણવા માટે। એકનું એક ખેતર વેચી દીધું, દીકરાને મોકલ્યો ભણવા માટે। સારી એવી કોલેજ પર દીકરો ભણતો હતો। 2-3 મહિને દીકરો ઘરે આવતો, પણ એક દિવસ મા બાપને એવું જોયું કે હું જોવા જઉં કે દીકરો કઈ સ્કૂલમાં ભણે છે સાહેબ। ચિત્રે હાલ લુગડા, એક જબ્બો એમાં 2 થી 3 તો થીગડા મારેલા। माने साड़ी एटला वर्षथी एकनी एक પહેરેલી साहेब के जेमा साड़ीनी भात हती ए भात उधी घसाई गई। मोटું કમ્પાઉન્ડ હતું, કમ્પાઉન્ડમાં દીકરો એના મિત્રો સાથે ઊભો હતો અને મા બાપને આવતા જોયા। પણ સાહેબ પેઢી બદલાય ને એટલે વિચાર બદલાઈ જાય। દીકરાને એમ થયું કે ઓહો મારા મા બાપને આવી દશામાં મારા મિત્રો જોશે ને તો મને શું કહેશે કે આવા તારા મા બાપ। જેને પોતાના અંદરથી અભિમાન આવે સાહેબ એની માટે મા બાપ સામાન્ય થઈ જાય। પણ એક વાત કરું મિત્રો, મા બાપ એ સામાન્ય કરવાની વસ્તુ નથી સાહેબ, પૂજવાની વસ્તુ છે મા બાપ। મનથી સમજો તો સાહેબ, કારણ કે જગતના બધો જ પ્રેમ તમને બીજી વાર મળી શકે, પણ એક મા બાપનો પ્રેમ એવો છે ને જે અમૂલ્ય ભેટ છે પરમાત્મા તરફથી સાહેબ। कोईनी भर युवानी में पत्नी वही जाए के पति वही जाए ना तो समाज ने संसार ने बीजी व्यवस्था करी आपे, पण जेनी जनिता के पिताजी जता रहे साहेब एनो प्रेम दुनिया में फरी नहीं मळतो। जेटलो थाय એટલો મનથી આદર ઇજ્જત કરી લેવી સાહેબ, કારણ કે ઘણા એવા અભાગી માણસો હોય છે જેને આ પ્રેમ નથી મળતો સાહેબ। દુનિયાનું સૌથી મોટું દુઃખ એ છે કે જેને મા બાપનો પ્રેમ નથી મળતો સાહેબ। એ દીકરાએ આવતા જોઈને એના વોચમેન ને કહી દીધું કે પેલા 2 માણસોને અંદર ના આવવા દેતા,
કે જો કે કોલેજનો નિયમ છે કે મા બાપને મળવું હોય તો છોકરો બહાર આવે, અંદર ના આવે. દીકરો બહાર ગયો, મળી અને અંદર આવ્યો. એના ભાઈબંધો ઉભા હતા તો ભાઈબંધે પૂછ્યું કોણ છે આ? તો દીકરાએ સાહેબ અંગ્રેજીમાં જવાબ આપ્યો, ઇંગ્લિશમાં, કે ધીસ ઇઝ અ સર્વન્ટ ઓફ માય વિલેજ બંગલોઝ. મારા ગામડાના બંગલાના બે નોકર છે, પણ મને બહુ પ્રેમ કરે એટલે મળવા આવ્યા છે સાહેબ. એના ભાઈબંધો હસતા હતા, પણ ફરક એટલો બહાર ઉભા ઉભા એના મા બાપે હસતા હતા. ફરક એક જ વાતનો હતો કે દીકરા ભાઈબંધો એટલા માટે હસતા હતા કે એ નોકર સમજી, અને મા બાપ એટલા માટે હસતા હતા કે મારો દીકરો અંગ્રેજી બોલે છે. આ ફરક છે મા બાપની વિચારધારામાં સાહેબ. મૂળ વાત ઉપર આવીએ કે 15 વર્ષથી દીકરાએ બાપનું ઘર નતું જોયું ને બાપને ખબર પડી કે દીકરાની કિડનીઓ ફેલ થઈ ગઈ. સાહેબ એ બાપ પહેલા તો ઘડી ગઈ બહુ રોયો, કારણ કે જેના મા બાપ હયાત છે એનો દીકરો જતો રહે એટલે મા બાપ પોતાની આંખ હોવા છતાં અંધારા થઈ જાય સાહેબ. દુનિયામાં જોવા જેવું બીજું કોઈ વધે નહીં એમની માટે. જે દવાખાનામાં હતો બાપ ત્યાં આગળ જે ડોક્ટરને મળીને કહ્યું કે એમને વાત ના કરતા કોણ કિડની આપવા આવ્યું છે, ઓપરેશનનો સમય મને કહી દો. બોલાયો સમયસર, ઓપરેશન થઈ ગયું. છેલ્લે પેલા દીકરાએ કીધું કે મને કિડની આપી કોણ? એ તો કહો મારે એનો આભાર માનવો છે. ડોક્ટરે કહ્યું એમને મળવાની ના પાડી, પણ કે કોણ હતું તો ખાલી એક કાપલીમાં એમનું નામ મૂકીને ગયા સાહેબ. દીકરાએ નામ વાંચ્યું, આંખમાંથી ધડ 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 આંસુ પડી ગયા. સાચી વાતની સમજણ પડી. ત્યાંથી દીકરો હોસ્પિટલમાંથી સીધો એના મા બાપ જોડે પહોંચ્યો. 15 દિવસથી તેના આંગણામાં પગ નતો મૂક્યો. દીકરો સીધો બાપના ચરણોમાં હાથમાંથી લાકડી પડે એમ પડી ગયો અને 2 વાત બોલ્યો સાહેબ કે બાપુજી મારી ભૂલ થઈ ગઈ, હું એક ભાન ભૂલી ગયો હતો, અને બીજું કે હું તમને સમજી ના શક્યો. એ વખતે હિંમત ભેગી કરીને બાપે જવાબ આપ્યો, બેટા રાતનો ભૂલેલો દિવસે આવે અને ભૂલેલો ના કહેવાય. અને બીજી વાત તું કેમ કે હું બાપને ના સમજી શક્યો? તો કે દીકરા બાપને સમજવા માટે બાપ થવું પડે. દીકરા હોય ત્યાં સુધી બાપની વાતનો શબ્દ ખબર ના પડે. બાપનું પાત્ર બહુ અઘરું છે સાહેબ જીવનમાં.